નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક વખતથી આપ અને ભાજપ વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપનું રાજકારણ ગરમાતું જાય છે। એક તરફ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે લાંબા સમયથી આક્ષેપો અને પ્રત્યાક્ષેપો થતા રહે છે। બીજી તરફ જિલ્લા આપ પ્રમુખ નિરંજન વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ આ વચ્ચેની લડાઈ તો ત્રીજી બાજુ ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને સાંસદ મનસુખ વસાવાના એકબીજા સામેના આક્ષેપ પ્રત્યાક્ષેપોથી ભરૂચ નર્મદાનું રાજકારણ સતત ગરમાતું રહે છે। એવા નર્મદા જિલ્લામાં તાજેતરમાં 2 વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સમયે મોટા કાર્યક્રમ અંગે થયેલ તગડા ખર્ચ અને તગડા બિલો સામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખર્ચ અંગે સવાલ ઉઠાવતા સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સામે ચૈતર વસાવાએ 75 લાખની માર્ગ મકાન અધિકારી પાસે માંગણી કરી તોડપાણી કરતા હોવાનો ગંભીર આક્ષેપ મૂક્યો છે। આ મુદ્દે ધારાસભ્ય અને સાંસદનો 75 લાખનો તોડનો વિવાદ રાજકારણ ગરમાયો। ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટર પાસે જઈ મીડિયાની હાજરીમાં સીધો સવાલ કર્યો કે 75 લાખ મેં ક્યારે તમારી પાસે માંગ્યા, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદે કરેલ આક્ષેપને નકારતા રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ સરકાર અને અધિકારીઓ પર સીધું નિશાન તાક્યું। મીડિયા સામે સાંસદે નિવેદન કરતા જણાવ્યું હતું કે હું સાચો છું, સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। આક્રોશ વ્યક્ત કરતા સાંસદે જણાવ્યું હતું કે હું અધિકારી અને સરકાર માટે ખોટા લોકો સામે લડું છું। 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા એ મને જિલ્લા કલેક્ટર જિલ્લા પ્રમુખ સામે મને રજૂઆત કરી હતી। જિલ્લા કલેક્ટર તેમની સામે ના પાડે એટલે તે તેમની સાથે મળી ગયા છે। હું અધિકારી અને સરકાર માટે લડી રહ્યો છું। આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ પણ તેને બચાવી રહ્યા છે। આ બાબતે કલેક્ટર એને બચાવી રહ્યા છે કે સરકારે મારે જાણવું છે કે હું આવા ખોટા લોકોનું નહીં ચલાવી લઉં, તેમ કહી સાંસદ ગુસ્સે ભરાયા હતા। નર્મદા જિલ્લામાં હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમને સામને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાના કિસ્સામાં રાજકારણ ગરમાયું છે। સાંસદે મીડિયા સાથે વાત કરી કે ચૈતર વસાવાએ જિલ્લા સંકલનમાં 2 વાર કાર્યક્રમને લઈ હિસાબ માંગ્યો છે। અધિકારીઓએ હિસાબ પણ આપ્યો છતાં અધિકારીઓને ડરાવી 75 લાખ માંગ્યા। સાંસદ આ મુદ્દો ઉઠાવ્યો એટલે પૈસા ન મળ્યા, ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સાંસદની વાતને નકારતા સાંસદે કહ્યું કે મેં સરકાર સાથે રહી કામ કરી રહ્યો છું। જિલ્લા કલેક્ટર પાસે 75 લાખ માંગ્યાનો રેકોર્ડ પણ મારી પાસે છે। જિલ્લા કલેક્ટર કેમ આ વાતને છુપાવી રહ્યા છે તે મને ખબર નથી પડતી। હું અધિકારી અને સરકાર તરફેણમાં બોલી આવા લોકો સામે હું લડી રહ્યો છું અને સરકારને પણ હું કહું છું કે અમારી સરકાર પણ આ બાબતે બોલવું પડે। આ કોઈ સામાન્ય બાબત નથી, ખૂબ જ ગંભીર બાબત છે। આ વાત મીડિયામાં વારંવાર આવે છે તો સરકારે આમાં ન્યાય કરવો પડશે કે જિલ્લા કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા। જે બાબતે કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે, આ બાબતે રાજ્ય સરકારે પણ સ્ટેન્ડ લેવું પડશે। હું આ બાબતને હું છોડવાનો નથી કેમ કે હું સાચો છું। જિલ્લા કલેક્ટર સામે ચૈતર વસાવા હાવી થાય છે, કલેક્ટર ડરપોક હોય તેમ બેસી રહ્યા છે। આ બાબતે હું સરકારમાં રજૂઆત કરવાનો છું। સરકાર મારી સાથે ન્યાય નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ। હું અધિકારી અને સરકાર માટે લડી રહ્યો છું। આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ પણ એને બચાવી રહ્યા છે। આ બાબતે કલેક્ટર એને બચાવી રહ્યા છે કે સરકાર, એ મારે જાણવું છે। હું આવા ખોટા લોકોનું ચલાવી નહીં લઉં, તેમ કહી સાંસદ ગુસ્સે ભરાયા। માન્ય ભરૂચના સાંસદ શ્રી દ્વારા ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેક્ટર શ્રીએ અમને કરી છે એવી વાત હતી। ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે। એટલે મનસુખભાઈને મારે વિનંતી છે, જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને। તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો, મારી રાજકીય કારકિર્દી, મારી શાખને તમે નુકસાન કરવાનું કામ કરો, એ વ્યાજબી નથી। આજે કલેક્ટર સાહેબે નિડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે। એટલે મનસુખભાઈ ફરી આવું વાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે, નહીં તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવીશું। મનસુખભાઈનું નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉઠો છો? હવે વારંવાર તો ક્યાં છે? કાર્યક્રમ 15મી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી। હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે। એમાં મનસુખભાઈને પેટમાં કેમ દુખે? મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું, નલ સે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે, અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે। એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે, એટલા માટે એ ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે। તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવાનું
મનસુખ દાદા એક સાંસદ છે, હું ધારાસભ્ય છું. કોઈક પણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ. ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને 75 લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ ગંભીર બાબત છે. મારી શાખ અને મારી રાજકીય કારકિર્દી પર ખૂબ મોટું નુકસાન આનાથી થઈ રહેલું છે. જો હું આજે પણ બહુ સ્પષ્ટ છું, મારી વાત બિલકુલ સાચી વાત છે, સત્ય વાત છે. મારે જૂઠું બોલવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ રહ્યો, જ્યાં આખા દેશ ને દુનિયાએ જોયો. પછી બીજો દેવમોગરા માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મ જયંતિનો આખો કાર્યક્રમ ઉજવ્યો. એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો. આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની હવે સંકલન સમિતિમાં એને તપાસ માંગી. એક વખત નહીં, બે વખત સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે. હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે 75 લાખની માંગણી કરી અને એ મોદીએ, કાર્યપાલક ઇજનેરે જિલ્લા કલેક્ટર એસકે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે. હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડિયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા, ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું, નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારી આ સ્થિતિ છે, અધિકારીઓ ભેરવાયા છે, અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે, ધમકાવે છે. તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ વયસે 75 લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે એ કઈ રીતના આપે. તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા. મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી. ત્યાર પછી બીજા પણ અધિકારી હતા, પણ હવે પ્રશ્ન શું છે, તપાસનો વિષય છે. બીજા બધા પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા, એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં, કાર્યપાલક ઇજનેરની હાજરીમાં, અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે, બધા લોકોની હાજરીમાં, કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે. કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે, કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે, પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે. કાં તો કોકનો કોક બધાની મિલીભગત છે કે શું? બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો? અમને તો ખબર નહીં. કલેક્ટરે જ્યારે મને ને જિલ્લા પ્રમુખને આમેથી કીધું કે આ અમારી પાસે આ પ્રકારના અમારા અધિકારી પાસે પૈસા માંગે છે, ત્યારે મેં કીધું ના, એક પણ પૈસો નથી આપવાનો, કારણ કે અમને ટેવ પડી ગઈ છે. અને તે જ વખતે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું, ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના છે, નામ નહોતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા ઉઘરાવે. જંગલ ખાતાની વાત પણ છે, આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર વસાવા. પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાવા સંકલનમાં પ્રશ્ન પૂછી મીડિયા સમક્ષ વાત કરી, એ પ્રૂફ નથી કરતા. પછી આ ત્રીજો, એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડપાણી કરવાના. આટલા મોટા કાર્યક્રમો થતા હોય, સ્વાભાવિક છે કે 5-10% આગુ પાછું વહીવટમાં થતો હોય, એ બધા સ્વીકારે છે. પણ અને તપાસ માંગો તો તપાસ માંગો, તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો? અને આજે 75 લાખની વાત કલેક્ટરે કહ્યું છે, કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટરને કીધું અને કલેક્ટરે અમને કીધું, અને પછીથી એ લોકો બધા ભેગા પણ થયા છે. અમને કીધું જો સરકાર અધિકારીને બચાવીશું. આ જે હું જે મીડિયા સમક્ષ જે બોલ્યો કે ચૈતરભાઈ 75 લાખની માંગણી કરે છે, એ મારો કોઈ મતલબ નથી. હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું, સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે, સરકારે પણ બોલવું પડે. ત્યાં નાનો તો સામાન્ય બાબત નથી. ના વાતની સરકાર સુધી આટલા સમયથી મીડિયામાં આવે છે, આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે. સરકારને આમાં ન્યાય કરવો પડશે. કલેક્ટર સાચો છે, ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને નીલ રાવ જિલ્લા પ્રમુખ સાચા કોણ છે? એ કલેક્ટરે સ્ટેન્ડ લેવું પડશે આમાં, અને રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.